ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 21 જન્મ ટીપ કૃતિની. ત્યાં આપણે 21માં પ્રકરણ સુધીની વાત છે એ કરી ચૂક્યા છીએ. ભીમાનો નવો વેરી તરીકે હવે પૂંજો પણ આવે છે અને 22મું પ્રકરણ છે ખૂન થયું. હવે અહીંયા ખૂન પૂંજાનું જ થાય છે અને દેવા અને ભીમાના હાથે, ખાસ કરીને કોકે ભીમાના હાથે આવી રીતે ટૂંકમાં ખૂન છે એ થાય છે ને કઈ રીતે આખો બનાવ બને છે એની વાત છે એ આમાં છે. હવે પૂંજો છે એ અને ભીમાનો વેરી રામો, ભીમાનો ને દેવાનો વેરી રામો, ચહેરા કુટુંબનો, એ બંને સાથે મળી ગયા છે. હવે કોઈ જ વર્ષે સીમમાં ન લૂંટ ચાલતી ને એટલી લૂંટ એ બધાએ ભીમાના ખેતરમાં પણ લૂંટ ચલાવવા માંડી છે. એટલે હવે માણસો રાખે કામ પડી શકે એમ નહોતું. એટલે ત્રાસના માયરા છે એ લોકોએ પૂંજાને છે એ સીમ છે સાચવવા આપી દીધી. લોકો કંટાળી ગયા હતા એટલે પૂંજાનું કામ શું, તો કે સીમ સાચવવાનું. પૂંજો એના માણસો પાસે છે એ ઉઘાડે છાત્રે કપાસ વીણાવતો, એટલે કે બધું છે મોટાભાગે લૂંટ ચલાવવાનું કામ છે એ પોતે જ કરતો હતો. હવે ધાડના પ્રસંગથી પૂંજો છે એ નવો દુશ્મન બની ગયો હતો અને એની એ બાતમી છે એને મળી ગઈ હતી. એટલે હવે આ વાતની ચર્ચા ભીમાના કુટુંબમાં થાય છે. હવે જે દેવો છે એ પહેલાં તો ભીમાને બીજું બૈરું કરાવવા અધીરો બન્યો હતો ને એને હવે પસ્તાવો થાય છે. એને લાગે છે કે ભીમાના બીજા લગ્ન ન કરાવ્યા હોત ને તો જ સારું હતું. અને એને પોતાની ભૂલ છે એ બરાબર સમજાય છે. બાપ દીકરા વચ્ચે આ બધી બાબતે વાતચીત પણ થાય છે. કંકુને થોડી નવાઈ લાગે છે પણ દેવો છે એ સ્વીકારે છે કે વહુ તો સારી હતી, સારા કર્મની હતી અને હવે આપણે ઘરે આવી ગયા છીએ. એ દવાખાને સેવા પૂરતી આવી હતી, એણે તો એનું કીધેલું કરી બતાવ્યું. પણ હવે આપણામાં પાણી કેટલું કે જો ખરેખર આપણે પૂંજાનો બદલો ત્યારે લીધો હોત ને તો આવી વહુથી હાથ ન ધોવા પડત. એણે તો એનું કીધેલું કરી બતાવ્યું પણ આપણે આપણું કીધેલું એના સ્વમાનનું રક્ષણ કરી શક્યા નથી. ખરેખર પૂંજો એટલી હદે ખરાબ છે તો એણે કંઈક તો કીધું હશે કે ચંદાનું સ્વમાન હણાયું. એવી બધી વાતચીત થાય છે. અને એક દિવસ ભીમો અને દેવો એ ખેતરમાં જ હોય છે ત્યારે પૂંજો છે એ કોઈક રીતે ખેતરમાં પ્રવેશ કરે છે. બાપ દીકરાના હાથમાં તો ધારિયા છે એટલે કે દાંતરડા છે. પૂંજો છે એ અવાજ આવતા ચેતી જાય છે. એકબીજાની જાણ થાય છે. બંને બાપ દીકરો છે એ પૂંજા ઉપર હુમલો કરે છે અને પૂંજોનું ઢીમ છે ત્યાં ને ત્યાં ઢાળવા દેવો એના ઉપર પ્રહાર કરવા જતો જ હોય છે. પણ ભીમો ના પાડે છે કે એ બદલો મારે લેવાનો છે અને વાત વાતમાં ને પડવારમાં તો લોહીથી ખાબોચ્યું છે એ ભરાઈ જાય છે. બીજો એક દૂરથી જોતો આ માણસ છે જોતો હતો એ દૂરથી ડરીને જ ભાગી જાય છે. પછી તો બંને બાપ દીકરો છે પૂંજાની લાશનું પોટલું વાળી બહાર દૂર ઝાડીઓમાં છે એને સળગાવી કોઈ જ પુરાવો ન રહે એ રીતે એ લાશને પણ સળગાવી દે છે અને પાછા ફરે છે. ત્યાર પછીનું પ્રકરણ છે પકડાયા. પણ આ વાતને છે ને એ કે કહી શકાય ને કે કંઈક ખોટું થયું હોય તો એ છૂપું ના રહી શકે. કોઈક ને કોઈક રીતે છે એ સત્ય છે એ સામે તો આવતું જ હોય છે. હવે રામાને લાંબા ગાળા સુધી વેર લેવાની તક મળી નહોતી. એ આજ એકબીજાના ભોગે એ બેને મળી ગઈ. હવે બંને ઓળાએ જેવા કાળા કોતર તરફ પગ ઉપાડ્યા ને અત્યાર સુધી સ્થિર ઊભા રહેલા રામાના પગ વીજળી વેગે ગામ તરફ ફેડ્યા. હવે આ જે ઘટના બની એ રામાએ નજરો નજર નિહાળી. એણે બધું બરાબર જોયું કે શું બન્યું, પૂંજાનું ખૂન કોણે કર્યું ને લાશને કેવી રીતે સળગાવી. વેર વાળવાની આવી તક છે જીવનમાં ભાગ્યે જ એકાદ વખત સાંભળતી હોય એટલે એણે ઝડપી લીધી. એના હૃદયમાં સાથીનો જીવ ગયાની લાગણીને બદલે જે સરસ મોકો મળ્યો ને એનો ઉત્સાહ છે વધારે હતો. હવે જે કરવાનું હતું એ રામાને અભિમાન લેવા જેવું હતું. હવે શું થયું કે એને લાગે છે કે શિક્ષા, ફાંસી, જન્મ ટીપ કરવી. ફાંસી થાય તો ટાઢા પાણીએ ખસ જાય, જન્મ ટીપ થાય તો એકનો તો ફેંસલો જ થાય. 20 વર્ષ સુધી દેવો છે એ
ઓછો જીવવાનો હતો, કંઈ મરી જ જશે. એટલે એને આમ થયું કે આ બનાવ બન્યો એ પોતાના ફાયદા માટે જ બન્યો છે અને હવે પોતે બરાબર બદલો લઈ શકવાનો છે. રામો તરત જ મુખી પાસે જાય છે, મુખીને આખી વાત જણાવે છે. રામો પોતે મુખી પાસે ફરિયાદ કરવા ગયો છે એટલે મુખીને ફરિયાદ સાંભળવી પડે છે. એની પાસે બીજો કોઈ ઉપાય નહોતો. ભીમા અને દેવા પ્રત્યે મુખીને પક્ષપાત તો હતો જ, પણ ભીમો પાછો એનો ભાઈબંધ હતો, પેલો રણછોડ મુખી. પણ હવે બીજું તો કરવું શું? એટલે હવે રામો છે એ મુખીને કહે છે કે ચાલો હું તમને એ સ્થળ બતાવું, તમને પુરાવા બતાવું, પેલી સળગેલી લાશને આપણે બહાર કાઢીએ, પંચનામું કરીએ અને પેલા ભીમા અને દેવાએ જ મારી આંખો સામે આ કૃત્ય કર્યું છે. એટલે રણછોડને પેલાને મુખીને કાંઈ જ કરવાનો સમય કે વખત આપતો નથી અને ત્યાં લઈ જાય છે ને નામ નિશાન પુરાવા બધું સાંપડે છે. પોલીસ ખાતાને બોલાવે છે અને અંતે બંને આરોપીઓ જે ભીમો અને દેવો બચારા પકડાય છે અને એને હાથ કડી લાગે છે ને આખા ગામમાં હો હા થઈ જાય છે. હવે પછીનું પ્રકરણ છે 3 દિવસમાં. 3 દિવસથી કંકુની દશા સુનમુન થઈ ગઈ છે. હવે માં એમ કહી ચંદાએ કંકુને બોલાવી. બિચારી કંકુની શી દશા થઈ હતી, રાતોરાતમાં શું થઈ ગયું એની એને બિલકુલ ખબર ન પડી. લોકોની પેઠે એણેય સવારના પોરમાં એ પકડાયા ત્યારે જ એણે જાણ્યું. બાપ દીકરો બેવ જતા એકદમ હતાશ થઈ ગયેલી હતી. રામો એમનો 7 પેઢીનો દુશ્મન હતો. હવે શું સજા થશે એ દિવસથી બિચારી સ્ત્રીનું દમિયાલ શરીર છે એ જાણે સાથ નહોતું આપતું. ચંદા છે એ આગલી સાંજે જ એણે આ બધી વાત જાણી. એનાથી હવે પિયરમાં રહી શકાય એવી સ્થિતિ ન હતી. એને લાગ્યું કે હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે અને સવારના પોરમાં જે સાસરે આવવા તૈયાર થઈ. પિતા કહે છે કે છોડી આ તે તું શું કરે છે? ત્યાં જા જ, એનો શું અર્થ છે? જે વસ્તુ કોઈ છુપાવતું તેને બીજું ખુલ્લું પણ કરતું. તું એમ જાણ જ કે છૂટશે? પણ ચંદા છે એ તો કોઈનું માનનારી નહીં, પોતાના જ સાંભળનારી. એટલે રહીજીને કહે છે કે હા હવે જ તો ખરો સમય છે, મારી પ્રતિજ્ઞા પૂરી થઈ એટલે હવે મારે જવું પડશે. અને કહે છે કે નાના બાપા, હું એકલી આવી હતી અને મારાથી શું એકલું નહીં જવાય? હું તો જઈશ. ભીમાનો વિયોગ એને ડંખતો હતો પણ દુખતો નહીં. હવે ધૂનમાં એ સાસરીના સીમાડા સુધી પહોંચે છે. ચંદા એટલે કે વારેચાની વહુ આવી. હવે શું કામ આવી? શું એ સૂળીએ ચડવા આવી હશે? તરત જ આખા ગામમાં ખૂન કરતાંય વિશેષ દોડાદોડી થઈ ગઈ. ખૂન તો અનાદિકાળથી થતા હતા. માણસનું મરવું છે એમાં કોઈ નવાઈ નથી. જો એકદમ મોટો કટાક્ષ પેટલી કરે કર્યો છે. પણ ચંદા પાછી આવી એ ગામના માટે કૌતુક હતું કે ચંદા છે એ કંકુની સ્થિતિ બરાબર સમજી ગઈ. એની પાસે નીચે બેસી જતા એને ભેટી પડી, એનું ભૈયું ભરાઈ આવ્યું અને ચંદાને ભેટીને રોવે છે. હું તમારી વહુ ચંદા, મને તમે ના ઓળખી? પેલી 1 દિવસથી કંકુ 3 દિવસથી સુનમુન થઈ ગઈ હતી, ચિત્તભ્રમ અનુભવતી હતી. એને લાગતું હતું કે હવે મારા ઘરનું શું થશે, આ રાહાનું શું થશે, જેલીનું શું થશે, શું સજા થશે. અને જાણે બેરી બોબડી બની ગઈ હોય ને એવી એની સ્થિતિ થઈ ગયેલી હતી. અને રાહો અને જેલી છે એ પણ બિચારા પૂછપૂછ કર્યા કરતા. ચંદા છે એ બધાનું ધ્યાન રાખવા લાગી અને બધાને છે એ સમજાવવા લાગી અને ઘરની સ્થિતિ એકદમ પામી ગઈ. તરત જ એણે પેલા કહેવાય ને કે જેલીની જવાબદારી લઈ લીધી, રાહાની છોકરાઓની જવાબદારી લઈ લીધી. 3 દિવસથી ઘરમાં કાંઈ જ થયું ન હતું. ઘરના બધા જ કામ એણે પરવાર્યા. બકરીને પણ સાચવી લીધી, ભેંસને સાચવ્યા, બળદને સાચવ્યા ને આખું ઘર છે એણે 2-3 કલાકમાં તો એણે ઠાવકું કરી દીધું. એટલે કે એકદમ વ્યવસ્થિત છે એ કરી નાખ્યું. અને તરત જ નાના છોકરા પેલા 2 બોલી જાય છે કે ભાભી હવે તું નહીં જા ને, એમ કરીને બોલી ઉઠે છે. એટલે આ જે પ્રકરણ છે 3 દિવસ કંકુની સ્થિતિ જે ખરાબ હતી એ તરત જ એ 2 કલાકમાં એ ચંદા આવીને બધું સંભાળી લે છે. પછીનું પ્રકરણ છે વહુ બેટો અને એના પછી છેલ્લું પ્રકરણ છે જન્મટીપ અને ત્યાં પછી આપણી નવલકથા પૂર્ણ થશે. 25મું પ્રકરણ છે વહુ બેટો. હવે તમને દેખતાની સાથે સાંભળતાની સાથે જ તેમને પેલું માઇન્ડમાં છે ક્લિક થઈ જાય કે ખરેખર ચંદા છે એ વહુ છે એ હવે જાણે દીકરો બનીને આવી છે.
પૂંજાનું ખૂન કર્યું એમાં ગુનો કે એનાથી કોને સુખ હતું? કેટલાય ઘરોમાં એણે હોળી સળગાવી હતી, ઘર કોચવામાં, લૂંટવામાં, સળગાવવામાં, ક્યાં ક્યાંય એનો હાથ હતો. સીમમાં કોઈ એનાથી સુખી નહોતું. એટલે એક રીતે જુઓ તો એનું ખૂન થયું એ સારું જ હતું, બધું સાચું. પણ ખૂન એ તો ખૂન. ફોજદારનો ગામમાં મુકામ આવે ત્યારે એને મળ્યા વગર કોઈ ન રહે. ખાનગી રીતે પોલીસ અમલદારોને એ ભેટતો. આ બધું બધા જાણતા જ હતા. પણ તકલીફ ક્યાં થઈ કે ભીમા અને દેવાએ ખૂન કર્યું એ તો ગામ લોકો પેલા રામાએ જોયું હતું, પણ પૂંજાએ આ કૃત્ય કર્યા છે એની સાક્ષી પૂરનાર કોઈ હતું નહીં. એટલે એના ભાગે સજા ભોગવવી જ રહી. અને ફક્ત ભીમાને એમાં ગુનો ન દેખાય એથી સરકાર એને થોડી જવા દે કાંઈ? એવું તો બને નહીં. આ પ્રકરણ ખૂબ જ પેલું કહી શકાય ને કે દરેકના હૃદયની ભાવ સ્થિતિ છે એ અહીંયા જોવા જેવી છે. હવે ભીમો અને દેવો છે એ જેલમાં છે. એને લાગે છે કે હવે શું થશે? ચંદા છે એ આ ખરેખર આવશે, સાથ આપશે કે શું થશે? એ આ પોતાની ફરજ તો આભીને નિભાવી ગઈ દવાખાનામાં, પણ હવે શું થશે? હવે દેવાને ને ભીમા વચ્ચે હોડ જામે છે. દેવો કહે છે કે તું ગુનો હું કબૂલ કરું, ને ભીમો કહે છે ગુનો હું કબૂલ કરું. હવે ચંદા છે ત્યાં જ ભીમો છે ચંદાની એકી ટસે રાહ જોતો હોય છે કે હું શું નિર્ણય કરું. અને અંતે છે એ ચંદા આવે છે. ચંદા આવતાની સાથે જ ભીમા અને ચંદા વચ્ચે ઘણી વાતચીત થાય છે. ભીમો એને મૂંઝવણ જણાવે છે કે બેમાંથી કોણ તને ઘેર જોઈએ છે? એ ઘેર આવે, પણ ભીમા ચંદા તરત કહે છે કે જો બાપાના જવાથી તો માની લાકડી છીનવાઈ ગઈ. બાપા ઘેર આવશે તો એના દીકરાઓને ને દીકરીને બાપ પણ મળશે અને માને એનો સહારો મળશે ને આપણે બે તો હજુ જુવાન છીએ, જિંદગી આપણે કાઢી નાખીશું. પણ બાપા ઘેર આવવા જોઈએ. દેવો છે લજાતો નીચું જોઈ જાય છે, પણ ચંદા તરત એને કહે છે કે જો તમારા બેમાંથી ઘેર આવવું હોય ને તો બાપા તમે આવજો. ભીમા તું તો સહન કરી લઈશ, હું પણ સહન કરી લઈશ, આપણે હજી જુવાન છીએ, બધું સંભાળી લેશું. પણ જો આવે ને તો બાપા ઘેરે આવે. તમે હજુ મને ઓળખી નહીં કે જ્યારની હું પરણી ને તે દીની એ માં મારી થઈ ગઈ, એ છોકરાએ મારા થઈ ગયા ને આ બાપે મારો થઈ ગયો છે. ને તરત કહે છે કે બાપા હું તમારો દીકરો છું, હવે હું તમારાથી લાજ પણ નહીં કાઢું, હું તમારો દીકરો છું અને દીકરો થઈને જ રહીશ. અવાય ને તો તમે ઘેરે આવજો. આ ટૂંકમાં ખરી પેલો ભીમો છે એ તો જેલના સળિયા પકડી અને ચંદા તરફ અહોભાવની દ્રષ્ટિથી જોઈ જ રહે છે કે વાહ, આવી સ્ત્રી કદાચ એણે જીવનમાં આગળ એણે ક્યારેય આવો અનુભવ કર્યો નહીં હોય. અને છેલ્લું પ્રકરણ છે 26મું પ્રકરણ, જન્મ ટીપ. જ્યાંથી કથા શરૂ થઈ હતી ત્યારનું જ દ્રશ્ય છે. ખેતરમાં કાપણીનું કામ ચાલે છે. વખતને જતાં કાંઈ વાર લાગે છે. ફરી 1 વર્ષ જેવો સમય થઈ ગયો છે. કપાળેથી પરસેવાના રેલા ઉતરે. ખેડૂતો બાજરીની આડ કાપે છે. ગયા સાલના ખેતરમાં જ ગયા વર્ષે જ ઘરનું કામકાજ કરીને રોટલા લઈ બપોરે આવતી કંકુમાં અત્યારે ગઈ સાલ જેટલી શક્તિ અને શુદ્ધિ નહોતી. નાનો રાહો અને જેલી ઉંમરમાં 1 વર્ષ જેટલા વધી ગયેલા હતા. એ છોકરા નિશાળે હતા. સમડાને ડાળે ખોઈ બાંધી કંકુ છે ચંદાના 2-2.5 મહિનાના છોકરાને હિંચકા નાખતી હતી. ચંદા ભાગ્યો અને બીજા 2 મજૂર એ બાજરાની ઓળ ઝપાટા બંધ કાપી રહ્યા હતા. ચંદાએ બધું ઘરનું કામ કાજ, જવાબદારી, ખેતરનું કામ બધું જ સંભાળી લીધું છે. બપોર થયા, સૂર્ય માથે આવ્યો. ભથવારીઓ માથે ભાથું લઈ અને રસ્તા ઉપર આવતી જણાતી. નાનું બાળક પવનમાં હિંચકા આવવાથી ઊંઘી ગયું. કંકુએ અફીણની કાકરી મોઢામાં નાખી. અફીણનો અમલ થતાં જ એને વખતનું ભાન થયું અને કંકુએ બૂલ પાડી કે ચાલને વહુ, ખાધા પછી કામ પૂરું કરજો. ચંદાએ ચાલતા હાથને બંધ કરવા દીધા વગર જ બીજા હાથ વતી કહ્યું, થાય છે હવે, શી ઉતાવળ છે, હમણાં જ કરી લઈશું. ચંદામાં આટલી શક્તિ ક્યાંથી આવી? સવારના પોરમાં જ વહેલી ઉઠી છાણ વાસિંદુ કરી લેતી. બપોરમાં ભાથા માટે રોટલા, શાક અને કઢી તૈયાર કરતી. પછી વધતો સમય હોય ઉતાવળી નદીએ જઈને પાણી ભરે. આખું ઘરનું કામ બધું ઉપાડી લીધું. ભીમા અને દેવાને બંનેને જન્મ ટીપની સજા થઈ ત્યારે ઘણાએ ભાખ્યું હતું કે ચંદા હવે બીજે ગયા વિના નહીં રહે. જો
જન્મ ટીપની સજામાંથી કોઈ બચી શક્યું નહીં. ન તો ભીમો બચી શક્યો, ન તો દેવો. ચંદા કહીને ગઈ હતી કે જો બચે તો બાપા બચે અને બાપા ઘેર આવે, પણ બંને છે એને જન્મ ટીપની એટલે આખી જિંદગી જેલમાં રહેવાની સજા થાય છે. ત્યારે ચંદા, બધાને એવું લાગ્યું કે હવે તો ચંદા જતી રહેશે, પરિવારની વેઠ ઉતારવા, બધાને સંભાળવા થોડી એ રહેશે, પણ ચંદાએ કરી બતાવે છે. પણ ધારેલું બધું ઓછું સાચું પડે છે. કંકુના બિચારીના ચિત્તનું ઠેકાણું ન હતું. ઉપરથી શંભુ મહેતાના પૈસા ચૂકવવાના બાકી હતા. નેમચંદ શેઠ પાસે થોડી ઘણી આશા હતી, પણ આ બધું જ છે એ ચંદાએ આવી અને સંભાળી લીધું. ચંદાએ પોતાના તોલા સોનાની હાંસડી, કંકુના 2 તોલાના વેલ્લા, ભીમાના અડધા તોલાનો હાથે પહેરવાનો ઘોડો, જેલીના પગના કલ્લા, આ બધું વેચી અને દેવું ભર્યું. નેમચંદ શેઠ અને શંભુ મહેતાને બંનેને ચૂકતે કર્યા. આના પાઈ સાથે બધું સોંપી દીધું. વચ્ચે એને સુવાવડ આવી, એને પુત્ર અવતર્યો. દીકરો એટલે કે ચંદાનો જ દીકરો એટલે કહેવાનું કંઈ હોય. શરીરે એકદમ મજબૂત, ભીમાની મોકળા અને ચંદાની ગોરાસ, એકદમ આમ રૂપમાં એ બધાને ઝાંખા પાડી દે એવો દીકરો ભગવાને એને દીધો છે. માથે વરસ આવ્યું. એક બળદ હતો અને એટલે 10 વીઘા ખેતી કરી. બાજરી, જુવાર, ડાંગર, તુવેર ખાવાનું અનાજ વાવવા ઉપરાંત 2 વીઘા કપાસ પણ કર્યો. એકલી સ્ત્રી ખેતીવાડી સંભાળે, ઘર સંભાળે, છોકરા સંભાળે, દેવા ચૂકવે. ગામ છે આમ અવાક નજરે જોઈ રહે છે. લોકો તો એનું કામ જોઈને છક્ક જ થઈ ગયા કે કચ્છ મારી એ કામે. અને જ્યારે કચ્છ મારીને કામે વળગતી ને ત્યારે તો ભલભલા પુરુષ છે મોંમાં આંગળા નાખી દેતા કે આ બાઈ તો ગજબની કહેવાય, એની ગજબની છે. સાંઢ નાથો એ કાંઈ ઓછી વાત છે કે સાંઢને નાથનારી તો આવી જ હોય ને. એટલે લોકોમાં એ ઉદાહરણરૂપ બની જાય છે. ને ગામ લોકો છે એ બધાના મોઢે ચંદાનું જ નામ છે. રણછોડ એક વખતે સલાહ આપનારો કે બીજું બૈરું કર ભીમાને, એ પણ મોઢામાં આંગળા નાખી જાય છે. ને બધા કહે છે કે ખરી જન્મ ટીપ તો આ ચંદા ભોગવે છે. કે જ્યારે પતિ હતો ત્યારે એ રીસામણે રહી અને પતિના જતાં જ્યારે ઘરની જવાબદારી લેવાનો સમય આવ્યો ને ત્યારે આ સ્ત્રી છે એ ખરેખર ઘરને સંભાળે છે. નરી મહેનત કરવી એટલું જ નહીં, પણ એના વર્તનથી પણ બધા રાજી રહેતા. પાડોશીઓએ એના વખાણ કરતા. કંકુનું ખસી ગયેલું મગજ છે એ પણ ઠેકાણે આવવા લાગેલું. રાહી જેલી તો એના પોતાના જ થઈ ગયેલા. અને બધાના મોઢે છે એ ચંદાનું જ નામ છે એ રહેતું. કંકુને તો થતું કે ગયા જન્મના કોઈ પુણ્ય હશે કે જેના કારણે પોતાને આ વહુ, ખરેખર આ વહુ મળી છે. એ કંકુ બહુ સારી રીતે ચંદાને પ્રેમથી દીકરીની જેમ રાખે છે. કે છે હાલ હવે જમી લે, તારો પેલો લાલો ઉઠશે તો તને જમવાય નહીં દે. એમ કરતાં ચંદા અને વહુ પેલી કંકુ વચ્ચેનો સંબંધ પણ જાણે દીકરી વહુનો થઈ ગયેલો છે. અને છેલ્લે જ્યારે કથા પૂરી થાય છે ત્યારનો સીન જુઓ, ત્યારનું ચિત્ર. આટલું કામ ખેતીવાડીનું પરવારીને જ્યારે ચંદા ઘેર આવી, ચૂલો સળગાવ્યો, ખીચડીનું આંધણ મૂક્યું, ખાલી થયેલું પાણી ભરવા બેડું માથે મૂક્યું, બકરીને ઠેકાણે પાડી, ભેંસને ઠેકાણે પાડી, બળદને ઠેકાણે પાડ્યા, ઊનું પાણી કરી બળદને નવરાવ્યો, દેવતા પડ્યો એટલે છોકરાને પોક પાડી આપ્યો. મોડી રાત્રે બિચારી કામમાંથી પરવારી ખાટલામાં સૂવા ગઈ ત્યારે પથારીમાંથી બેઠા થઈને નણંદ દિયર બેય એને બાજી પડ્યા. કે છે કે અમે પેલી કહે છે ઊંઘ્યા નથી, તો પેલી કહે છે રોજ તમે છેતરો છો કે તમારે અમને વાર્તા કહેવાની છે. ત્યારે પેલી કંકુ ઉધરસ ખાતે બોલી કે મુવા રડા બિચારીને અત્યારે તો જંપવા દો, આરામ કરવા દો. પેલી કહે છે માં તમને અમારી વાતની જાણ ન હોય, હું રોજ એને વાત કહેવાનું કહું છું ને, તમે ઊંઘી જાઓ એટલે હું શું કરું ચાલો, પણ આજે હું ઊંઘ્યા નથી તો હું તમને વાત કહું. કંકુ ક્રોધ કરી અને કહે છે જરા નિરાતે અત્યારે તો ઊંઘવા દો. તો પેલી ચંદા તરત કહે છે ના માં, બહુ દાડાથી હું વાદા કરું છું, આજે તો મારે વાત કહેવી જ પડશે. અને વાર્તાના ઘેનમાં બાળકો પણ ક્યારે ઊંઘી ગયા એની એમને ખબર પડતી નથી. ત્યાં આગળ છે એ વાર્તા પૂરી થાય છે, નવલકથા પૂરી થાય છે. પણ એક ચંદાના મનમાં રહેલી જે આત્મનિષ્ઠા, એની ઈમાનદારી, એનો પ્રેમ, પરિવાર પ્રત્યેની એની જવાબદારી, આ બધું જ છે એ ખરેખર એ આપણને માન ઉપજાવે એવું છે. એટલે ઈશ્વર પેટલીકરે અહીંયા
પાટણવાડિયા કોમની સ્થિતિ, ગામડાની સ્થિતિ, પુરુષોનું માનસ, સ્ત્રીઓનું માનસ, પણ એમાં એક સ્વમાની સ્ત્રીનું ચિત્ર બરાબર આપણી સામે ઊભું કરી દીધું છે. અને વાર્તાનો ધ્વનિ તો ખાસ કરીને આપણે જો કહીએ કે આપણે જેમ આગળ વાત કરી હતી એમ કે એક આત્મનિષ્ઠ વ્યક્તિત્વ કેવું હોય, ઈમાનદાર વ્યક્તિત્વ, સ્વમાની વ્યક્તિત્વ કેવું હોય, એનો માનવતાના વિવિધ અંશોના પરિચયની સાથે આવા એક અંશનો પરિચય પણ પેટલી કરે આપણને અહીંયા કરાવી દીધો છે. આ સાથે જ આ કથાપટને, કથાતંતુને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.